સુરતમાં કોઝવે કરીને છે બ્રિજ, તેના પછાડના સાઈડ. તો ત્યાં ભૂતિયા ટાઈપ પેઈ છે બધા. હવે આપણે જોઈએ, ટ્રાય કરીએ. 7 વાગ્યા છે, સવારે સવારે આવી ગયા છે, કેમ કે સવારે 5 વાગ્યા આવ્યા હતા ત્યારે અમે બહુ ગભરાતા હતા. પણ અત્યારે 7 વાગ્યા છે એટલે જઈને જોઈએ થોડુંક. અને ઈ વાત નથી, વાત ઈ છે કે અમે લોકો બી આવ્યો ને તો મેં કીધું કે મેં ને કહું ભાઈ જલ્દી જો સામે, કેમ કે સામે ને એક સફેદ સાડી વાળી હતી, સફેદ સાડી વાળી હતી. મેં કીધું કે ભાઈ તારા ભાઈ નો ફૂલ બીક. ફેમિલી વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. આજના વ્લોગની શરૂઆત કરશું. ફાઇનલી અત્યારે વાગે તો 5:30 વાગી ગયા છે આજે, કેમ કે આજે થોડુંક મોડું થઈ ગયું છે. રનિંગ હતું, અમારા દોસ્તારો લોકો આજે પહોંચી ગયા છે ફાઇનલી લોકેશન પર રનિંગ કરવા હતું. તો મારે તો મોડું થઈ ગયું છે, મેં જાઉં છું ફટાફટ અને મારા દોસ્તાર ભેગું છે તમને લોકોને મળવડાવું. તો વ્લોગમાં કન્ટિન્યુ જોતા રહેજો. આપણે લોકો મળીએ હવે ડાયરેક્ટ લોકેશન પર જઈને. વ્લોગમાં કન્ટિન્યુ જોતા રહેજો. ફાઇનલી મેં પહોંચી ગયો છું અત્યારે અહીંયા લોકેશન પર આપણા. અને મારા દોસ્તારો લોકો હજી આવ્યા નથી, કેમ કે એ લોકોને મોડું થઈ ગયું છે. તો વ્લોગમાં તમે લોકો કન્ટિન્યુ જોતા રહેજો. અમે લોકેશન પર અમે લોકો આવ્યા છે, અને આજે અને કાલે 2 દિવસ અમે આવ્યા હતા ને આ લોકેશન પર. તો અમને ભયાનક ટાપુ છે, એ ભયાનક ટાપુ અમને દેખાઈ ગયો છે. અને હું તો અત્યારે અહીંયા એકલો છું, મને થોડીક બીક લાગે છે. અને એવી બીક લાગે છે ને કે હું તમને લોકોને કહી ન શકું. અને અત્યારે અહીંયા કોઈ છે જ નહીં મારી એકલા સિવાય. સવારના વાગ્યા છે 6 વાગી ગયા છે હવે એમ તો, પણ બીક લાગે છે. અને હું તમને લોકોને બતાવવાનો છું એક ભયાનક ટાપુ ઉપર જઈને. અમે જસ્ટ ટાપુ ઉપર જ છીએ, કેમ કે અહીંયા પૂરી નદી છે અને આખો બધા ઇલાકા છે એવા. અને મારી સાથે હમણાં મેહુલ લાવવાનો છે, જસ્ટ એ હમણાં આવશે એટલે મેં તમને લોકોને બતાવવા. અને તમને લોકોને એક બતાવું મોટી જૂની આપણે પિરામિડ કહે કે ને બહુ ઊંચી, તો એ પિરામિડ છે અહીંયા, મેં તમને લોકોને બતાવું. તો પહેલા તો તમને લોકોને અહીંયા કેમેરાથી બતાવી દો. પાછળ વાળી છે તે જ છે. તો હવે હું તમને લોકોને બેક કેમેરાથી બતાવું. અને આપણે લોકો સવાર પડશે ને, મોર્નિંગ થશે એટલે આપણે વિચારશું જવાનું ભયાનક ટાપુ ઉપર. અમે લોકો છીએ ફાઇનલી, અને ઈ ટાપુ ઉપર ભયાનક જેવી જગ્યા ઉપર છીએ. બીક તો લાગે જ છે, મેં તમને લોકોને બતાવું. ચાલો તો વ્લોગમાં કન્ટિન્યુ જોતા રહેજો, ને આવા ઇન્ટરેસ્ટિંગ વ્લોગે તમને લોકોને હું લાવતો રહેવા. તો હવે તો આપણો તો 6 મંથનો ચેલેન્જ આવી ગયો છે, અને આ જે દિવસ છે એનો બીજો. તો વ્લોગમાં કન્ટિન્યુ જોતા રહેજો. તો ચાલો મેં તમને લોકોને બતાવું. અને આવશે હમણાં મેહુલ આવવાનો જ છે, જસ્ટ આવતો જ હશે હમણાં. એ આવે એટલે આપણે એની ભેગું જવાના છીએ બે હારવાર, કે મેં એકલો તો નહીં જાઉં, મને તો બહુ બીક લાગે છે. એટલે ચાલો મેં તમને લોકોને બતાવું કેવી જગ્યા છે. જો ઓલી જગ્યા છે, ખુલ્લો ટાપુ છે, ભયાનક છે, બહુ જૂનું ખંડર જેવું છે. ઓલું ખંડર જેવું છે ને ઈ જ છે, એની ઉપર આપણે લોકોને જવાનું છે. અને એના ઉપર આપણે જવાનું છે. અને હમણાં આવશે મેહુલ, પછી આપણે લોકો જાશું. એકદમ ભયાનક બીક લાગે એવું છે. અને તમને લોકોને બતાવું, આ જો આ બધું આખું જંગલ છે, આ જંગલ છે આખું. તમને લોકોને આ વસ્તુ દેખાયું જ હશે. તો ભયાનક જગ્યા છે, અને અમે લોકો જાશું કે નહીં એ તમે લોકો મને કમેન્ટમાં કહી દેજો. વ્લોગમાં તમે લોકો આગળ જોવાના જ છો. તો ચાલો મેં વેટ કરું થોડુંક મેહુલ. અને એ થોડુંક મોડું થઈ ગયું હતું, કેમ કે એને થોડું ઇસ્યુ હતું, એટલે હવારમાં થોડુંક ઊભું ન થવાનું છે. એટલે તો આપણે ભેગું છે, અને આપણે આ ભયાનક ટાપુ ઉપર જવાના છીએ. અને મેહુલ, તું કંઈક આપણને સજેશન દે કે આપણે અહીંયા જવાય કે નહીં. ભાઈ, મારે તો ગભરાટ છે ભાઈ. બહુ બીક લાગે છે. બીક તો લાગે છે, પણ જોઈએ થોડીક સવાર થાય એટલે નીકળે 7 વાગે જેટલા, પછી હિસાબથી અમે લોકો નીકળીએ, ત્યાં જઈને જોઈએ હું છે કેવું છે. તો કઈ નહીં, બને રહેજો વિડીયોમાં. બસ તો અત્યારે તો અમે લોકો થોડીક એક્સરસાઇઝ કરીએ, પછી થોડોક દિવસ જેવું પડશે એટલે આપણે લોકો ઉપર જવાની કોશિશ કરશું. અને આ વ્લોગનો ટાર્ગેટ છે કાંઈક 100 લાઈકનો ટાર્ગેટ છે ખાલી. તો તમે લોકો ખાલી 100 લાઈક પૂરી કરી દેજો. આપણે વધારે કાંઈ છે નહીં, આપણે લોકો આ ટાપુ પર જાશું.
તમે લોકો ખાલી 100 લાઈક કમ્પ્લીટ કરી દેજો. ચાલો તો આપણે લોકો મળીએ હવે થોડીક એક્સરસાઇઝ કરી લઈએ. વ્લોગમાં કન્ટિન્યુ જોતા રહેજો. ફાઇનલી અત્યારે અમે લોકો વર્કઆઉટ કરીએ છીએ, મેં અને મેહુલ. ચાલો કરીએ. Go, yeah. Yeah. The sun's sinking low. Ooh, yeah. Hitting up the boulevard. See the palm trees glow. Caddy drop top, got the rims on shine. West Coast living, where it's always fine. Barbecue, grilling, got the smoke in the air. Neighbors pulling up, good vibes everywhere. Talk box singing, let the synthesizer play. Grooving through the block like it's a Saturday. Slide, glide, take a ride. Oh, feel that sunshine, let the bassline flow. તો ફાઇનલી અત્યારે સવાર પડી ગઈ છે અને વાગ્યા છે 7 વાગી ગયા છે અને અમે લોકો તમને લોકોને કીધેલું કે અમે કુપિયા ટાપુ ઉપર છીએ, કોઈ નથી, અમે બે હતા અને 5 વાગ્યાના વર્કઆઉટ કરવા આવ્યા હતા. અને આ છે કુપિયા ભૂતિયા બિલ્ડિંગ્સ કહેવાય, એમાં ભૂતની એવી બધી અફવા છે. તો તમને લોકોને ખબર હોય તો કહેજો. આપણે જે ભાઈ લોકેશન કહેજો તો આપણે આ લોકેશન આપણે કિનારા અંદર કોઝવે પાસે છે, આપણે સુરતમાં કોઝવે કરીને છે બ્રિજ, તેના પછાડના સાઈડ. તો ત્યાં ભૂતિયા ટાઈપ કહે છે બધા, પણ આપણે જોઈએ ટ્રાય કરીએ. 7 વાગ્યા છે, સવારે સવારે આવી ગયા છે, કેમ કે સવારે 5 વાગ્યા આવ્યા ત્યારે અમે બહુ ગભરાતા હતા, પણ અત્યારે 7 વાગ્યા છે એટલે જઈને જોઈએ થોડુંક. અને એ વાત નથી, વાત એ છે કે અમે લોકો બી આવ્યો ને તો મેં કીધું કે મેં કહું ભાઈ જલ્દી જો સામે, કેમ કે સામે ને એક સફેદ સાડી વાળી હતી, સફેદ સાડી વાળી હતી. મેં કીધું કે ભાઈ તારા ભાઈનો ફૂલ બીક લાગે, કેમ કે એવું લાગ્યું ને કે સફેદ સાડી વાળી સામે હતી. મેં કીધું કે ભાઈ ચાલ આપણે ભાગીએ ફટાફટ, મેં ફોન મૂકી દે, વ્લોગ મૂકી દે. એવું થયું, પણ પછી અમે લોકો પછી વયા ગયા. પછી 5-10 મિનિટ પછી પાછા આવ્યા. પછી અમે લોકો જીમ વર્કઆઉટ બધું ઓકે કરી લીધું છે. હવે 7 વાગ્યા છે. હવે મેં તમને ફાઇનલી હવાર પડી ગઈ છે અને વાગ્યા છે 7 અને અત્યારે મેં અને મેહુલ શૂટ કરે છે અને આ ભૂતિયા બિલ્ડિંગમાં અમારે લોકોને જવાનું છે. ફાઇનલી જો અમે લોકો પહોંચી શકું અને તમને લોકોને બતાવશું ને તો તમારા લોકોને 100 લાઈક કમ્પ્લીટ કરવાની છે અને 6 મંથનો દિવસ છે આજે બીજો. તો ચાલો આપ લોકો જઈએ. West Coast breeze got the vibe on lock. Cruising all day, no tick tick of the clock. Say what? Hit the beach, feet up in the sand. Wave to the ocean, yeah, it's part of the plan. Retro shades reflecting the sky. ફાઇનલી અમે લોકો પહોંચી ગયા અહીંયા બિલ્ડિંગ પાસે. અહીંયા એવું બધું હતું, ભૂતવાળું હતી કહાની. અને અહીંયા 2-4 જણ લોકોને પૂછ્યું પબ્લિકને, તો પબ્લિકે બી કીધું કે અહીંયા એવું છે, આની ઉપર નથી જતા કેમ કે બહુ ભયાનક વાળું છે. તમે લોકો જોઈ શકો છો. તો વ્લોગમાં કન્ટિન્યુ જોતા રહેજો. હવે આપણે લોકો જઈશું ઘરે. તો ચાલો કન્ટિન્યુ આપણે લોકો મળીએ. તો ફાઇનલી મેં અને મેહુલ અમે બે નીકળી ગયા છીએ અહીંયાથી. તો આપણે લોકો મળશું ડાયરેક્ટ ઘરે જઈને. વ્લોગમાં કન્ટિન્યુ જોતા રહેજો. I've been making time stand by. Hey! Late night lights, city shining in gold. Story after story, all the legends retold. Cruisers hit the streets, hear the engines purr. Low riders dip. Thank you for 6 months complete. Bye.